આવી સ્થિતિ ભાવનગરમાં પણ રહી। ભાવનગર જિલ્લા પંથકમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો। હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પવન સાથે અવિરત વરસાદ પડી રહ્યો છે। વરસાદને લઈને જેસરનું શાંતિનગર પાણી પાણી થઈ ગયું। જેસરના શાંતિનગર, કોટામુઈ, બીલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારના 11 વાગ્યાથી લગાતાર વરસાદ પડ્યો અને સતત 5 કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે જેસર તાલુકાનું શાંતિનગર જે ગામ છે એ બેટમાં ફેરવાઈ ગયું હોય એ પ્રકારનો માહોલ જોવા મળ્યો। શાંતિનગર ગામની શેરીઓ, રસ્તાઓ અને ઘરના ફળિયામાં વરસાદી પાણી ભરાયા। જિલ્લાના ગારિયાધાર, જેસર, પાલીતાણા, મહુવા, તળાજા, સિહોર સહિતના અનેક તાલુકા પંથકમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ સિહોર પંથકનું વરલ ગામ પાણી પાણી થઈ ગયું। હવે ભાવનગરના પાલીતાણાથી આ તસવીરો આવી રહી છે। પાલીતાણામાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો। પાલીતાણાના ગ્રામીણ વિસ્તારોમાં પણ પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો। ભારે પવનના કારણે પાલીતાણા તળેટી વિસ્તારમાં 3 વૃક્ષ ધરાશાયી થઈ ગયા। પાલીતાણા સહિત આજુબાજુના ગામમાં મિની વાવાઝોડું ફૂંકાયું। 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો અને ત્યારબાદ ધોધમાર વરસાદ પડ્યો હતો। તો ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ છે। હવે વાત કરીએ મહુવાની। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડી, વાલાવાવ, સથરા, માળવા, બોડા, ભાદોડ વગેરે જેવા ગામોમાં ગાજવીજ પવન સાથે આશરે 2 ઇંચથી વધુ માવઠું ત્રાટક્યું। તરેડી ગામનો ટાવર ટેલિફોન માટે ફાળવેલ એ આશરે 100 ફૂટ ઊંચો ટાવર અતિ પવનના કારણે એકાએક ધરાશાયી થઈ ગયો। આ ટાવર ચાલુ વીજ પાવરના જોડા પર પડવાથી ગામ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। જોકે આગેવાનોની સતર્કતાથી કોઈ જાનહાનિ થઈ નથી અને તાત્કાલિક જીબીની ટીમને બોલાવી ક્રેન અને ટ્રેક્ટરો દ્વારા આ ટાવર દૂર કરી ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો। હવે વાત રાજકોટની। રાજકોટના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો। લક્ષ્મીનગર મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા। આ તસવીરો જુઓ। ભર ઉનાળે ચોમાસા જેવી તસવીરો રાજકોટના લક્ષ્મીનગરથી આવી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા। બપોર બાદ ગાજવીજ સાથે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા। સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર પણ જે આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના કારણે રાજકોટ શહેરનો આ લક્ષ્મીનગર મેઇન રોડ જાણે નદી બની ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અનેક વાહન ચાલકો છે તે અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે। તો કહી શકાય કે માંડ થોડી વાર સુધી આવેલા વરસાદના કારણે જ શહેરનો જે મુખ્ય રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। એટલું જ નહીં, કહી શકાય કે જે છે આ વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ ગયું છે। અનેક વાહન ચાલકો છે તે પણ અત્યારે કંઈક અહીંયા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને પાણી વચ્ચે પસાર થઈ રહ્યા છે। કમોસમી વરસાદમાં આ પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે અત્યારે અહીંયા ખુલી ગયું હોય તેવા સ્પષ્ટ રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીંયા જે છે રસ્તો છે એ મુખ્ય રસ્તો છે અને અહીંયા અનેક વાહન ચાલકો છે તે દિવસ દરમિયાન પસાર થતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે જે છે આ વાહન ચાલકોને જે છે આ નદી જેવા રસ્તામાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। અત્યારે મુખ્ય રસ્તાઓ પર જે છે અત્યારે પાણી ભરાઈ ગયું છે। તો કહી શકાય કે બીજી તરફ જે રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલાં ધોમધકતા તાપમાં તપતું હતું તે જ અત્યારે વરસાદમાં પલળી રહ્યું છે। અત્યારે જે છે એ જુલાઈ મહિનામાં જે છે એક ઓગસ્ટ મહિના જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ જોવા મળ્યો। રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હોવાનું સામે આવ્યું। ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું અને તેના કારણે અલગ અલગ વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। કેટલીક જગ્યાએ વરસાદ સાથે કરા પણ વરસ્યા। રાજકોટના ખીરસરા, રણમલજી, મેટોડા, જીઆઈડીસી, વડવાજડી, હરિપરપાડ સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું। કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે। તો રાજકોટમાં કોટડા સાંગાણીથી આ તસવીરો આવી રહી છે। કોટડા સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે। શાપર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો। ભારે વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે। ભારે વરસાદથી તલના પાકને નુકસાન જાય તેવી શક્યતા છે। તો રાજકોટના કોટડા, સાંગાણી અને લોધિકા તાલુકામાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે ખેડૂતોના ખેતરમાં વરસાદી
પાણી અને ભરાયા અને સાથે સાથે તેજ પવન ફૂંકાયો, જેના કારણે પાકને નુકસાન જવાની ભીતિ છે. રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ છે. ત્યારે લોધિકા બાદ ગોંડલ પંથકથી તસવીરો આવી રહી છે. ગોંડલમાં ધોધમાર વરસાદ પડ્યો. ગોંડલમાં ભોજપરા, બિલિયાળા, લુણાવા, રીબડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ગોંડલ પંથકમાં સતત બીજા દિવસે પણ વરસાદની હેલી યથાવત છે. તો રાજકોટમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદના અહેવાલ છે. વિંછિયા તાલુકાથી તસવીર આવી રહી છે. વિંછિયા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. વિંછિયાના સીમ વિસ્તારમાં ધોધમાર વરસાદના અહેવાલ છે. બપોર બાદ વિંછિયા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. વિંછિયાના ખેતરો પણ પાણી થઈ ગયા અને ખેડૂતોના હાલ પણ હવે બેહાલ થતા દેખાઈ રહ્યા છે, કારણ કે આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ શકે છે. રહ્યા છે સમાચાર. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો. સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલાના નાળ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. સાવરકુંડલા, નાળ, રબારિકા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો, ભર ઉનાળે અહીંયા નદીમાં પૂર જોવા મળ્યું અને એ પણ સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનું જબરજસ્ત વહેણ અહીંયા જતું જોઈ શકાય છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડ્યો, જેના પગલે ખેડૂતોના પાકને નુકસાન જવાની શક્યતા છે. સાવરકુંડલાના નાળ, રબારિકા સહિતના ગામોમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે અને ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે, જેના પગલે પાણીનો ધસમસતો પ્રવાહ ગામમાંથી પસાર થતો જોઈ શકાય છે. તો અમરેલીના સાવરકુંડલામાં વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. સાવરકુંડલા સહિત ગ્રામ્ય પંથકમાં મિની વાવાઝોડું ફૂંકાયું. અચાનક વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત થયું છે. તાલુકાના કરજાડા ગામે પવન સાથે ધોધમાર વરસાદ થયો. કરજાડા ગામે ખેતી પાકમાં કેરી અને કેળાના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોમાં કમોસમી વરસાદથી ભારે ચિંતા વ્યાપી છે. કમોસમી વરસાદથી ખેતરો અને ગામમાં પણ પાણી વહેતા થયા છે. તો અમરેલી શહેરમાં પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા ગરમીથી લોકોને રાહત મળી ગઈ, પરંતુ ધોધમાર વરસાદ અને ભારે પવન ફૂંકાતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો. વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. હજુ પણ 4 થી 5 દિવસ આ જ પ્રકારનું વાતાવરણ રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળવાનું છે. કમોસમી માવઠાને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો છે, ત્યારે લાઠી શહેરની જો વાત કરીએ તો લાઠી શહેરમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. લાઠી શહેરમાં કમોસમી વરસાદથી શેરીઓમાં પાણી વહેતા થયા છે. ધોધમાર વરસાદ વચ્ચે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. અમરેલીના લાઠી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. આજે સવારથી જ આ અલગ અલગ વિસ્તારોમાં અહીંયા વરસાદ પડ્યો હતો. તો અમરેલીના લાઠી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. બાળકોએ વરસાદમાં નહાવાની મજા પણ માણી તો કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હતા. લાઠી શહેરમાં સતત 1 કલાકથી વરસાદ ચાલુ છે. કરા સાથે વરસાદ ખાબકતા વાતાવરણ ઠંડુગાર બની ગયું. લાઠીના બજારોમાં નદીઓ માફક પાણીના વહેણ જતા જોઈ શકાયા છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા ખૂબ વધી ગઈ છે. તો અમરેલીના લાઠી અને સાવરકુંડલા બાદ બાબરા પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં વ્યાપી ગયા છે. કમોસમી વરસાદને પગલે તલ અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો અમરેલી જિલ્લાના લગભગ મોટા ભાગના શહેરો અને તાલુકાઓમાં વાતાવરણમાં પલટો અને કમોસમી માવઠાનો માર જોવા મળ્યો છે. પવન સાથે વરસેલા વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.